તો એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। મોદી સરકારમાં પ્રધાનોને ખાતાની ફાળવણી કરવામાં આવી છે। નીતિન ગડકરી માર્ગ અને પરિવહન પ્રધાન છે, તેમને નીતિન ગડકરીને આ ખાતું સોંપવામાં આવ્યું છે। મોદી સરકારમાં આજે જે કેબિનેટની બેઠક મળી, એ બેઠક હાલ તો પૂર્ણ થઈ ગઈ છે અને એ જ બેઠકમાં ચર્ચા કરી હોઈ શકાય છે। સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે કે નીતિન ગડકરી માર્ગ પ્રધાન, તેમને માર્ગ અને પરિવહન મંત્રાલય છે તેમને સોંપવામાં આવ્યું છે। મહત્વપૂર્ણ છે કે 2.0ની જે સરકાર હતી એમાં પણ નીતિન ગડકરીને માર્ગ અને પરિવહન પ્રધાન તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી, ત્યારે અત્યારે મહત્વપૂર્ણ વિગતો એ મળી રહી છે કે નીતિન ગડકરીને ફરી એકવાર માર્ગ અને પરિવહન પ્રધાન બનાવવામાં આવ્યા છે। સૂત્રો તરફથી આ જાણકારી મળી રહી છે। ગઈકાલે મોદી કેબિનેટના 3.0ના ગઈકાલે શપથ ગ્રહણ થયા હતા અને 24 કલાક હજુ થયા નથી અને ત્યારબાદ આ એક મહત્વપૂર્ણ નિર્ણય આવી ગયો છે। સૌ કોઈ જેમને શપથ લેવડાવવામાં આવ્યા હતા એ તમામ લોકો છે રાહ જોતા હતા કે કોને કયું ખાતું સોંપવામાં આવશે, ત્યારે TV9ની સ્ક્રીન પર એ વિગતો પણ છે કે જ્યાં હવે ખાતાની ફાળવણી છે કરી દેવામાં આવી છે। અજય ટમટા અને હર્ષ મલ્હોત્રા રાજ્યપ્રધાન તરીકે તેમનું નામ જાહેર થયું છે।